શિયાળાની ઠંડી શરૂ થતાની સાથે જ દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે આવી પહોંચ્યા છે। ખાસ કરીને કોડીનાર અને દીવ નજીકના 16 બંધારો પક્ષીઓના કલબલાટથી ગૂંજી ઉઠ્યું છે। ત્યારે અંદાજે 40 થી 50 પ્રજાતિના પક્ષીઓ ગીર સોમનાથમાં આવી પહોંચ્યા છે। તો ગીર સોમનાથના લોકો પણ વિદેશી પક્ષીઓની સંભાળ રાખતા હોય છે। ખૂબ ઓછા એવા બનાવ બનતા હોય છે જેમાં વિદેશી પક્ષીઓનો શિકાર કરતી ટોળકી ઝડપાતી હોય છે। અમે દર રવિવારે પક્ષીઓ જોવા જાય છે અને વધુમાં તો એ કે આ મહિનાની અંદર આ જાન્યુઆરીના મહિનાની અંદર ઓસ્ટ્રેલિયાથી કુંજ નામના પક્ષીઓ ટોળા આવે અને એ ખૂબ જ અદ્ભુત હોય છે, ઊંચા હોય છે અને એને જોઈને પણ બાળકો ખુશ થાય છે। યાયાવર પક્ષીઓ અત્યારે સાઇબેરિયા છે, ઓસ્ટ્રેલિયાના જે દેશો છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં બરફના કારણે થીજી જવાથી ત્યાં તળાવો છે એ બરફ થઈ જાય છે અને ત્યાંથી એ ઘણા લાંબી મુસાફરી કરી અને ત્યાંથી ઉડાન કરી અને આપણા વિસ્તારની અંદર આવે છે, દર વર્ષે આવે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું। મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા વર્ષ 2023-24નું 183 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। પગાર, પેન્શન, ગ્રેજ્યુએટી, આઉટસોર્સિંગ વગેરે પાછળ 182 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે। આ સાથે હોસ્પિટલમાં ડિપ્લોમા ઓફ નેશનલ બોર્ડનો અભ્યાસક્રમ શરૂ કરવાની પણ આ બેઠકમાં વાત થઈ। ડીએનબીની વિવિધ 12 બ્રાન્ચમાં એમબીબીએસની ડિગ્રી ધરાવતા ડોક્ટરો વિદ્યાર્થી તરીકે ઉચ્ચ અભ્યાસ કરવા માટે એડમિશન મેળવી શકશેની માહિતી આપી। सेठ वाडीलाल साराभाई जनरल हॉस्पिटल, सेठ चिनाई प्रसूति गृह तथा सेठ केएम स्कूल ऑफ पोस्ट ग्रेज्युएट मेडिसिन एंड रिसर्चનું વર્ષ 2023-24નું ડ્રાફ્ટ અંદાજપત્ર મંજૂર અર્થે રજૂ કરું છું। વર્ષ 2023-24ના કુલ 183.96 કરોડ પૈકી સામાન્ય ખર્ચ પેટે 182.69 કરોડ, અસામાન્ય ખર્ચ પેટે 32 લાખ મળીને કુલ 183 કરોડ 96 લાખનું આગામી બજેટ નાણાકીય વર્ષ 2023-24 અન્વયે મંજૂર કરવા વ્યવસ્થાપક મંડળને વિનંતી કરું છું। અમદાવાદમાં કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલ ખોટમાં જતા કોર્પોરેશનનું ટેન્શન વધ્યું છે। હોસ્પિટલમાં દર્દીઓ ન આવતા દર મહિને કોર્પોરેશનને કરોડોનો બોજો આવે છે। હોસ્પિટલ ચલાવવા દર મહિને અમદાવાદ કોર્પોરેશન 17 કરોડ ચૂકવે છે। મહિનાભરમાં માંડ 1600 જેટલા દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ થાય છે। ત્યારે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધે તે અંગે કમિટીમાં ચર્ચા થઈ છે। પોરબંદર ચાર નગરપાલિકાની આજે જનરલ બોર્ડની બેઠક મળી જેમાં 42થી વધુ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। કડિયા પ્લોટ વિસ્તારના ફાટકને લઈને થતી સમસ્યાના ઉકેલ ભાગરૂપે શહેરના જ્યુબેલીથી કરલી રિવરફ્રન્ટ સુધી ડ્રીમ લેન બનાવવા અંગે ઠરાવ કરવામાં આવ્યો। તો આ સાથે ભૂતિયા પાણીના કનેક્શનોને દૂર કરવા નવા નિયમો પણ બનાવવામાં આવ્યા હતા। રેગ્યુલરાઇઝ કરવા અને વ્યવસ્થિત કરવા માટે નવા નીતિ નિયમો ઘડવા બાબતની પણ ચર્ચા કરવામાં આવી। એટલે આવી રીતે સદસ્યોની રજૂઆત, નીતિ વિષયક નિર્ણયો અને એ બાબતે આવી 2-3-4 રજૂઆતો મહત્ત્વની હતી। મોટાભાગના કામોમાં સ્વભંડોળમાંથી જે રૂપિયા આપવામાં આવી રહ્યા છે, જે ટેન્ડરના જે કામો જે છે, નિયત કરેલા જે રકમો છે એના કરતાં ઊંચી રકમથી ટેન્ડરો જાય છે અને લાખો રૂપિયા સ્વભંડોળમાંથી વપરાઈ રહ્યા છે। 376 કરોડ રૂપિયાનું આ વર્ષનું બજેટ આ ડિસેમ્બર માસ પૂરો થઈ ગયો, 3 ક્વાર્ટર ખતમ થઈ ગયા, ચોથો ક્વાર્ટર છે અને પોરબંદરની જે પરિસ્થિતિ છે એ આપ સૌ જોઈ રહ્યા છો।